વિદ્યાર્થીઓની ફિલ્ડ ટ્રીપનું આયોજન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું। ક્યારેક વાલીઓ પોતાના દીકરા દીકરીઓને કાબૂમાં રાખવા માટે પોલીસની ધાક આપતા હોય છે, ત્યારે બાળકોમાં પોલીસનો ભય દૂર થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર અભિગમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની વિશેષ ફિલ્ડ ટ્રીપનું આયોજન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે। આજરોજ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે મુજમોડા ખાતે આવેલા આદિત્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપ માટે આવ્યા હતા, જ્યાં પોલીસ સ્ટેશનની શું કાર્ય પદ્ધતિ હોય છે, પોલીસ સ્ટેશનમાં કેટલા વિભાગો હોય છે, કયા વિભાગો કેવી રીતે કામ કરે છે, તેમજ કેટલા પ્રકારના વોરંટ હોય છે તથા ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમથી ચેતવા માટે શું પગલાં લેવા જોઈએ, સાથે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબરની જાણકારી આપવામાં આવી હતી। પોલીસ સ્ટેશનની કાર્ય પદ્ધતિ સમજી શકે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ભાવ સાથે પોતાનામાંથી પોલીસનો ડર દૂર કરી શકે તથા ભવિષ્યમાં આ જાણકારીના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા તેમજ તેની સામે અવાજ ઉઠાવવા કામ લાગી શકે એમ છે। આ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આદિત્ય વિદ્યાલયની આ ફિલ્ડ ટ્રીપના બાળકોને માહિતી રાવપુરા પોલીસ સ્ટેશનના કર્મચારી દિવ્યાનીબેને આપી હતી। શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીઓએ આ ફિલ્ડ ટ્રીપને પોતાના માટે ખૂબ ઉપયોગી સમજી બિરદાવી હતી। આજે અમે આદિત્ય વિદ્યાલયમાંથી મુજવાડામાંથી આ છે, અહીંયા આવીને બહુ બધું શીખવા મળ્યું છે કે ક્રાઇમમાં હોય તો શું પોલીસની મદદ લેવી, એવું બધું। ક્યાં આવ્યા છો? કઈ પોલીસ સ્ટેશન છે? રાવપુરા પોલીસ સ્ટેશન, વડોદરા। ને પોલીસ કર્મચારીએ શું શીખવાડ્યું તમને? કે કોઈ ક્રાઇમ થાય તો આ નંબર પર ફોન કરવાનું, બધું કઈ રીતે આવું બધું થાય એમ ક્રાઇમ બ્રાન્ચમાં, પછી બોડી ઓન કેમેરા, એવું બધું। પછી બીજું તમે જ્યારે ડિજિટલ યુગ છે, સાયબર ક્રાઇમ વિશે કોઈ માહિતી આપવામાં આવી છે? હા, કે કોઈ ક્રાઇમ થયો તો લેડીઝો તો આપણે કોઈ 1930 નંબર પર કોલ કરવાનો, એટલે આપણને મદદ મળે। ફ્રોડ થયો તો અહીંયા પછી કોલ કરી પછી આપણે ફરિયાદ દાખલ કરી શકીએ। તમને આ કેવી રીતે આનો લાભ મળશે, કેવી રીતે તમે એના પછી જાણ્યો, શું અનુભવ થયો? આ મને બહુ જ સારો અનુભવ થયો છે અહીંયા આવીને। શું શીખવાનું મળ્યું આનાથી? કે કોઈ બી ક્રાઇમ થાય તો આપણે બીવાનું નહીં, સીધું પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી જવાની। જે બીક હતી પોલીસ માટે તે કેવી દૂર થઈ? એ દૂર થઈ ગઈ। અહીંયા આવીને પહેલાં બહુ બીક હતી કે શું થશે, પણ અહીંયા આવીને બધું બીક દૂર થઈ ગઈ। શું નામ બેટા? મારું નામ વિધિ વોરા મનીષભાઈ। જી બેન, કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, ક્યાં આવ્યા છો, કયા હેતુ સાથે? અમે આદિત્ય વિદ્યાલય મુજમોડા વિશ્વામિત્રીથી આવ્યા છીએ। અમે છોકરાઓને પોલીસ પ્રત્યે જાગૃતિ કરાવવા માટે રાવપુરા લઈને આવ્યા છીએ। પોલીસની શું કાર્યવાહી છે, છોકરાઓને શું સમજ પાડવામાં આવે? સમજ એવી પાડવામાં આવી છે કે જ્યારે પણ ક્રાઇમ થાય છે ત્યારે તમારા ત્યાં સમન્સ આવે છે, એ સમન્સ કઈ રીતનું હોય છે, એનું પત્રક કઈ રીતનું હોય છે, એ બધું જ તમને એનું જે પત્રક આવે એ બધા છોકરાઓને દેખાડવામાં આવ્યું છે અને વોરંટ વિશે શીખવાડ્યું છે। ખાસ કરીને વાત કરીએ પોલીસ સ્ટેશનમાં અનેક એવા વિભાગો હોય છે, કયા વિભાગોની જાણકારી આપી? એમને એકાઉન્ટ ખાતાની વિભાગની જાણકારી આપી, ડિસ્કાર્ડની જાણકારી આપી, સર્વેલિયન્સ રૂમની જાણકારી આપી, પછી વોરંટના 2 પ્રકાર વિશે જાણકારી આપી, બેલેબલ અને નોન બેલેબલ। એટલે કે નોન બેલેબલમાં હોય કે છૂટી ના શકે બેલ પર, અને એકમાં એવું હોય કે છૂટી જાય જામીન પર। એ રીતે આ બધી જાણકારી છોકરાઓને આપવામાં આવી। પછી સાયબર ક્રાઇમ વિશે બી જાણકારી આપવામાં આવી છે, અને દરેક પોલીસ સ્ટેશને એક સાયબર ક્રાઇમના ઓફિસર હોય જ છે। ખાસ કરીને વાત કરીએ છોકરાઓને શું અનુભવ થશે, કેવી રીતે ફાયદાકારક થશે? છોકરાઓને એવો અનુભવ થશે, જે પોલીસની ગાડી દેખે, પોલીસને દેખે તો એકદમ એ લોકોને ટેન્શન આવે, ડર લાગે। જ્યારે અમે અહીં લાવવાની વાત કરી ત્યારે જ એ લોકો એટલા બધા ટેન્શનમાં હતા કે અમને કેમ પોલીસ સ્ટેશન લઈ જાય છે, અમે શું કર્યું છે, કેમ આવું થયું છે। પણ અમે એવું કીધું કે એમાં કશું નથી, તમને એક પ્રકારની ઇન્ફોર્મેશન, તમને કંઈક શીખવા, અને પોલીસ આપણા મિત્ર છે એ બધું શીખવાડવા માટે અમે લોકો એમને અહીંયા લઈને આવ્યા છે। એક શિક્ષિકા તરીકે તમે આ ફિલ્ડ ટ્રીપને કેવી રીતે જોયું છે? એક શિક્ષિકા તરીકે હું એવું જ વિચારું છું કે પોલીસ ખાતામાં આપણે આવીએ તો છોકરાઓને પોલીસની જાગૃતિ આવે, એક માનવતા આવે, અને જાગૃત વ્યક્તિ તરીકે શું કામ આપણું કરવું જોઈએ અને શું આપણી ફરજ છે એ બધું આ પોલીસ ખાતામાં આવીને આપણને જાણ થાય, એના માટે હું મારા ક્લાસના છોકરાઓને લઈને આવી છું। આ અભિગમને કેવી રીતે જોયું? આ અભિગમને છોકરાઓ માટે એક ફિલ્ડ ટ્રીપ તો છે જ, સાથે સાથે એ લોકોને એક નવો અનુભવ કે પોલીસ ખાતામાં કઈ રીતે, આનાથી ઘણા બધા છોકરાઓને એવો બી પ્રેરણા મળશે કે અમે લોકો અમે લોકો પોલીસ બની જઈએ, અમે લોકો પોલીસના અલગ અલગ શાખામાં જઈ શકીએ છીએ। એ લોકોને પોલીસ એટલે પોલીસ જ, એવું એના અલગ અલગ ખાતા હોય કે આ હોય એવું બધું એટલું બધું જાણકારી ના હોય, પણ અહીંયા જે અલગ અલગ ખાતા બતાવ્યા, જે રીતે સર્વેલન્સ રૂમ બતાવ્યો, જે રીતે સાયબર ક્રાઇમના ઓફિસર બતાવ્યા, હેડ કોન્સ્ટેબલ બતાવ્યા, તો એના પરથી એ લોકોને એવી જાણ થઈ કે પોલીસ ખાતામાં પણ અલગ અલગ અધિકારીઓ હોય છે, અલગ અલગ પદ હોય છે, તો અમારે કઈ રીતે આગળ જઈને શું માર્ગદર્શન લેવું જોઈએ, શું કરવું જોઈએ, એના માટે એ લોકોને આનાથી ગાઈડન્સ મળશે। મારું નામ છે બીના ગુંજનકુમાર મુડિયા।